અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ પર તંત્રએ ડિસ્કો લાઇટ લગાવી. સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 48 પર માર્ગ પર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, પરંતુ સમયાંતરે આ સ્ટ્રીટ લાઇટ્સમાં ખામી સર્જાય છે. ત્યારે ફરી એકવાર આ સ્ટ્રીટ લાઇટ્સ નહીં, ડિસ્કો લાઇટ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાતા ડાન્સિંગ લાઇટ લગાડવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ થયું હતું. ત્યારથી જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ પર લગાવવામાં આવી હતી, પરંતુ સમયાંતરે તેનું વ્યવસ્થિત મેન્ટેનન્સ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક વખત આ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. ત્યારે વહેલી તકે લાઇટના સમારકામની કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.